આજે તો આપણી ગાડી ભરાઈ ગઈ ને આપણે ભરીને કમ્પ્લીટ કરીને નીકળી ગયા મોરબીથી બેંગ્લોર જવા માટે. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. કાલે આપણે ગાડી ભરીને પહોંચી ગયા હતા કંપનીએ અને ગાડી પર બેઠા ત્યાં અને હજી ભરવાનું ચાલુ કરી દીધું. બપોર થઈ ગયા હતા અને માણસો બધા જમવા આવી ગયા એટલે આપને ભૂખ લાગી હતી એટલે આપણે ઝોમેટો મગાવી લીધું. શ્રીખંડ પૂરી ને દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે એક જમી કાઢવીને ઘડીક લંબાણા ને રેસ્ટ કર્યો તો ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ ને નાણા દાળ કરીને બિલ લઈને ફરી પાછા આપણે નીકળી ગયા આપણા સફરમાં જવા માટે અને અહીંયાથી મોરબીથી બારોબાર નીકળીને આપણે આવી ગયા ભારતના પંપે ડીઝલ લેવા માટે. ટાંકી બાકી ફૂલ કરાવી લીધી ને ત્યાંથી નીકળીને પહોંચી ગયા આપણે ચોટીલા ગામમાં અને ચોટીલા પાસ કરીને આવી ગયા દ્વારકાધીશ હોટલે. આપણે બેગ બિલની પ્રિન્ટ કાઢવી હતી અને માતાજીને શ્રીફળ વધારવું હતું એટલે બધું કમ્પ્લીટ કરીને ફરી પાછા આપણે નીકળી ગયા આપણા સફરમાં કન્ટિન્યુ અને આવી ગયા આપણે લીમડી મેરડીમાના મંદિરે. ત્યાં બી આપણે દર્શન કરીને અગરબત્તી કરીને ફરી પાછા આપણે થઈ ગયા કન્ટિન્યુ ને પહોંચી ગયા આપણે બગોદરા. અને બગોદરાથી પછી આપણે ટર્ન મારવાનો તો ધોળકા ખેડા બાજુ એટલે આપણે ટર્ન મારી દીધો ધોળકા ખેડા બાજુ ને ધોળકા થઈને આપણે ખેડા પહેલા આવી ગયા હતા કરશન બાપાની હોટલે. 11 વાગી ગયા હતા એટલે મેં કીધું હવે નિરાંતે જમી કાઢવી લઈ ને જમી કરવીને વળી પાછા કન્ટિન્યુ થઈ ગયા અને ખેડા થઈને ટર્ન મારી દીધો આપણે આણંદ બાજુ ને પહોંચી ગયા આણંદ. ને આણંદથી આપણે ચડવાનો હતો એક્સપ્રેસ વડોદરા અમદાવાદ વાળો એટલે આપણે એક્સપ્રેસ ચડી ગયા અને એક્સપ્રેસમાં થોડુંક હાલ્યા અને વળી પાછો આપણે પકડી લીધો દિલ્હી બોમ્બે વાળો એક્સપ્રેસ ને ધીમે ધીમે હાલ્યા જતા હતા એક્સપ્રેસમાં ને પહોંચી ગયા હતા પછી આપણે ભરૂચ ને ભરૂચ પાસ કરીને આવી ગયા હતા આપણે બારડોલી. અહીંથી આપણે એક્સપ્રેસ ઉતરવાનો હતો અને 4 વાગી ગયા હતા એટલે આપણે આવતી હતી નીંદર એટલે મેં કીધું અહીંયા ટોલ નાકે રાખીને હવે સુઈ જાય ને. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ બધાને.